લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના માધપુરાના યુવકે કલેક્ટર પાસે માંગી ઈચ્છા મૃત્યુની મંજૂરી. સુઈગામ તાલુકાના માધપુરા ગામમાં એક યુવકે વહીવટીતંત્ર અને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને થરાદ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર લખતા સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. અરજદાર સોલંકી વિપુલકુમાર ખોડાભાઈએ સુઈગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્થાનિક કેટલાક તત્વો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજદારે કલેક્ટરને ઉદ્દેશીને લખેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ તેમજ તેમના રાઇટર મહેશભાઈ તથા રૂપસીભાઈ દ્વારા તેમને માનસિક અને શારીરિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે. તેના પર દારૂના ખોટા કેસો કરવામાં આવ્યા છે. જાતિવાદી અપમાન કરીને માનસિક પજવણી કરવામાં આવે છે. તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ તેને ટાર્ગેટ બનાવી પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના કાનના પડદાને પણ નુકસાન પહોંચ્યું છે. તેના પિતા જેઓ હાઈસ્કૂલમાં શિક્ષક છે, તેઓ જ્યારે દાવા આપવા પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે તેમની સાથે પણ પીઆઈ ચૌધરી અને અન્ય સાગરીતોએ અભદ્ર વર્તન કર્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ. યુવકે માત્ર વ્યક્તિગત ત્રાસ જ નહીં પરંતુ સુઈગામ વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરકાયદે કારોબારનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વિસ્તારમાં મીઠાનો મોટો ગેરકાયદે કારોબાર ચાલી રહ્યો છે. દુધવા અને જલોયા જેવા વિસ્તારોમાં મોટા પાયે ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રોડ કોન્ટ્રાક્ટમાં પણ ગેરરીતિઓ અને ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવતા તેને ગામ છોડી દેવાની ધમકીઓ મળી રહી છે. ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી. અરજદારે પત્રના અંતે જણાવ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે અથવા ઈચ્છા મૃત્યુની મંજૂરી નહીં આપવામાં આવે તો તે મજબૂર થઈને સરકારી કચેરીઓ સામે અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેસશે. આ પત્રની નકલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપી ગાંધીનગરને પણ રવાના કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ ગંભીર આક્ષેપો મામલે શું તપાસ કરે છે અને પીડિત યુવકને ન્યાય મળે છે કે કેમ. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ. છેલ્લા 1.5 વર્ષથી એચ.એમ. પટેલ પીઆઈ સાહેબ શ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા. પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે, અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી ગયા છે. એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગામ જઈને આત્મહત્યા કરી. તમે હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે છે. કોણ બોલે છે? હા, એમને કોઈક અસામાજિક લુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી. કયો વિડીયો ડિલીટ મારવાનું કહે છે? જે મેં એચ.એમ. પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી.